દુઃખની વાત છે. મને ઘણા લોકો સંતો પાસે લઈ જાય એટલે મને એમ હતું કે કંઈક તત્વજ્ઞાનની વાત કરશે, સંન્યાસની. હું કીધું એની પાસે શું જવાનું, તો કે હાલો ને કંઈક વાત થશે. એટલે વાત થાય, પણ એ મારી યાર ન થાય, એની યારે થાય. ક્યાં જમીન વધારે મોંઘી છે, ક્યાં કટકો ખાલી છે, રોડ ટચ ક્યાં ખાલી છે. હવે જે સમાજના સંન્યાસીની આ સ્થિતિ છે, એને પંચકોશ ખબર નથી. એને ઓલો ભક્ત સમજાવે છે કે આ દીકડી નો લેવાય, નુકસાન કરે. કેમ? સારું. હવે એને શરીરના સ્તરની ખબર નથી, તો મન ને બુદ્ધિ ને આત્માની તો બહુ દૂરની વાત છે. એને શરીરની જ ખબર નથી, એ પણ એને કોક કહે છે. તો એને શું કર્યું? એ કયા પ્રકારનું સંતત્વ છે, કેવું છે એનું મૂર્છિત જીવન, કે એને પોતાના શરીરની સુદ્ધા ખબર નથી, તો એ મન બુદ્ધિ આત્માના સ્તરની તો આખી વાત જ જુદી રહી ગઈ. તો એમ કઈ સરળ રીતે કોઈ ભજન ગાઈ લઈએ, કે કોઈ એક ભંડારો કરી દઈએ, કે કોઈ ભજન, એટલા માત્રથી જો તમારી કંપની